તો અનસીન પેસેજ એટલે કે અનસીનનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો, જે આપણી ચોપડીના બહારનો પેસેજ હોય છે એનો મતલબ અનસીન થાય છે. બટ આપણે સાથે સાથે આપણે ચોપડીના જે ટેક્સ્ટબુકના જે ક્વેશ્ચન્સના આન્સર પૂછાય છે એ પણ કેવી રીતે લખવા એ પણ આપણને ખ્યાલ આવી શકે. કારણ કે આપણો મેઇન ગોલ છે ફકરામાંથી આન્સર ગોતવાનો છે. ચાલો શરૂ કરીએ છીએ. ભાઈ સ્ટેપ ટુ સ્ટેપ આપણે જોવાનું છે. ફર્સ્ટ સ્ટેપ શું છે? તો પહેલું સ્ટેપ કંઈક એવું છે કે રીડ પેસેજ. જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો કંઈ પણ વસ્તુ તમારી સામે પેસેજ આવે, ફકરો આવે તો પેસેજ એટલે ફકરો થશે. આ ફકરો આવે એટલે ફકરાને પહેલાં તો વાંચવાનો. ઓકે, પહેલાં આખો ફકરો એકવાર વાંચી જવાનો વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ સ્ટેપ, બીજું સ્ટેપ શું છે? તો કે રીડ ધ ક્વેશ્ચન્સ. પછી એના જે ક્વેશ્ચન્સ છે, પ્રશ્નો છે એને વાંચવા. ઓકે, થર્ડ સ્ટેપ, રીડ ધ પેસેજ અગેઇન. આ પેસેજને ફરી વાર વાંચો. ફરી વાર બોલું છું, પહેલાં પેસેજ વાંચવાનો છે એકદમ નોર્મલી, સામાન્ય રીતે જેમ આપણે એકદમ વાંચતા હોઈએ તેવી રીતે. પછી આપણે છે ક્વેશ્ચન્સ વાંચવાના છે અને પછી આપણે આ પેસેજ ફરી વાર આપણે વાંચવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે પ્રશ્નનો જવાબ લખવા? અહીંયા આપણે કેટલીક સૂચનાઓ આપેલી છે કે ફકરાને ઝડપથી વાંચો, મધ્યવર્તી વિચારને ખ્યાલ આપો. ઓકે, હવે ત્રીજી લીટીમાં આપેલું છે એક એક પ્રશ્નને સમજીને ફકરામાં આપેલ વિગત અનુસાર જવાબ લખો. પ્રશ્નમાં હું પૂછવા આવ્યું છું ને વિદ્યાર્થી મિત્રો, એને તો મેન પહેલાં ફોકસમાં લેવાનું છે. હવે કાળને ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. મેં ઉદાહરણ આપેલું, દાખલા તરીકે ભૂતકાળમાં હોય પ્રશ્ન, ભૂતકાળમાં હોય તો જવાબ પણ ભૂતકાળમાં જ આવે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન વર્તમાન કાળમાં હોય તો જવાબ પણ વર્તમાન કાળમાં જ આવે. જો વિદ્યાર્થી મિત્રો કાળ તમે વ્યવસ્થિત શીખેલા હશો તો તમને આ વસ્તુનો આઈડિયા બહુ સારી રીતે આવી શકે. અને જો હજી આમાં કોઈને કન્ફ્યુઝન થતું હોય, કાળ ન ખબર પડતી હોય, તો વિદ્યાર્થી મિત્રો દરેક આપણે છે 11th સ્ટાન્ડર્ડના વિડીયોમાં મેં એક એક કાળની સમજૂતી આપેલી છે, આપણે દરેક જોઈ શકીએ છીએ. હવે એક અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલાક આપણે એક્ઝામ્પલ, હું નીચેના એક્ઝામ્પલમાં સીધો જઈશ. ઓકે, પ્રશ્નમાં જે માહિતી આપેલી હોય ને વિદ્યાર્થી મિત્રો, એનો જ જવાબ આપવો. ઘણી વખત આપણને માંગેલું હોય કે ભાઈ કોઈ વસ્તુ આપણને માંગેલી છે તો એના કરતાં આપણે 2-3 લીટી વધારે જવાબ લખીએ છીએ. આ એકદમ વ્યાજબી વસ્તુ નથી. આપણે જેટલું માંગ્યું છે એટલો જ આન્સર લખવાનો છે. કોણ બહાર ગયું છે? તો કે મિસ્ટર પંડ્યા બહાર ગયા છે. બસ અહીંયા મિસ્ટર પંડ્યા ખાવું જોઈએ, પછી મિસ્ટર પંડ્યા આમ ગયા હતા, મિસ્ટર પંડ્યા આમ, એવી રીતે નહીં. સમજાય છે હું બોલું છું? માત્ર જે મેન જે ગોલ છે એને ધ્યાનમાં રાખવાનો છે. અને જે ટેન્સમાં પ્રશ્ન હોય ટેન્સમાં જ જવાબ આપવો. ઓકે, એક્ઝામ્પલ નીચે આપેલું છે. જો નીચે આપણે જોઈ શકીએ છીએ મિસ્ટર જોશી, અહીંયા ઉપર એક ફકરો આપેલો છે, નાનકડી લીટી આપેલી છે. મિસ્ટર જોશી હેડ ગોન ટુ USA વિથ હિઝ ફ્રેન્ડ્સ બિફોર 2010. નીચે આમાંથી ઉપર ક્વેશ્ચન આપેલો છે, વેર ડીડ મિસ્ટર જોશી ગો? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને જોવાનો પ્રયાસ કરવાનો છે. અહીંયા આપેલું છે વેર, બરાબર. વેર એટલે આપણે સ્થળ બતાવે છે ડીડ. આ ડીડ છે ને વિદ્યાર્થી મિત્રો, આ ડીડને આપણે કયા કાળમાં આવે છે? તો કે ભૂતકાળમાં આવે છે. ઓકે, આ ડીડનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ભૂતકાળમાં થાય છે. એટલે આપણે જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે ડીડનો ઉપયોગ કરીએ છીએ, પણ હકાર વાક્ય બનાવીએ છીએ ત્યારે આપણે ડીડનો ઉપયોગ કરતા નથી. કેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઈડીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. અને ક્રિયાપદની બીજા રૂપનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા જોઈ શકીએ છીએ વેર ડીડ મિસ્ટર જોશી ગો? ક્વેશ્ચન માર્ક. હવે આનો મારે આન્સર લખો તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ મગજમાં રાખવાની કે પહેલાં આવશે કરતા. પહેલું સ્થાન કર્તાનું રહેશે. ઓકે, આને ખાસ મગજમાં એક બેસાડી લો. પહેલાં કરતા જ હંમેશા માટે આવશે. આમાં કરતા કોણ છે? તો મિસ્ટર જોશી. પછી હોય તો કે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ એટલે કે વર્બ. ઓકે, તો અહીંયા ક્રિયાપદ શું છે? તો કે અહીંયા ક્રિયાપદ ગો છે. તો ગો છે એનું શું થઈ જાય? તો કે વેન્ટ થઈ જશે. કેમ વેન્ટ થઈ જશે? કારણ કે સાદો ભૂતકાળ છે એટલા માટે. હું બીવડાવતો નથી વિદ્યાર્થી મિત્રો, પણ ઘણા ક્વેશ્ચન છે આવા આવે છે ને આપણે ઉપરથી ફકરામાંથી જેમ હોય છે તે મૂકી દઈએ છીએ. અને 10 માર્કના આપણા પ્રશ્નો હોય તો એમાંથી 4 માર્ક તો આપણે આમ કપાઈ જાય છે. ઓકે, તો કરતા, પછી તો કે ક્રિયાપદ, પછી તો કે અન્ય શબ્દ. ઓકે, અહીંયા આવશે અધર વર્ડ. ઓકે, અધર વર્ડ.
આ દરેકે વસ્તુ મગજમાં રાખવાની છે ખાસ કરીને, અને મગજમાં વ્યવસ્થિત બેસાડવાનું. હું શું બોલ્યો ફરી વાર કહું છું. અહીંયા આપણી સમક્ષ વેર આપેલું છે. વેર એટલે થાય ક્યાં. ઓકે, તો ક્યાં જાય છે? તો યુએસએ જાય છે. આપણને ખબર પડી ગઈ, પણ આન્સર કેમ લખવો? ઘણા આમાં યુએસએ લખી, માત્ર ને માત્ર યુએસએ લખીને મૂકી દે છે. એટલે પેપર સેટરને એટલી ખબર પડી જાય છે કે આને પ્રશ્નના જવાબ લખતા આવડતા નથી. ઓકે, પ્રશ્નનો જવાબ હંમેશા પૂરા વાક્યમાં લખવાનો હોય. તો પહેલાં તો અહીંયા કરતા કોણ છે? તો કે મિસ્ટર જોશી. આ મિસ્ટર જોશી અહીંયા કરતા, બરાબર છે. પછી અહીંયા તો કે ક્રિયાપદ, પછી અન્ય શબ્દો. મિસ્ટર જોશી વેન્ટ ટુ યુએસએ. ઓકે, હવે અહીંયા ક્વેશ્ચન આમ હોય, વેર ડઝ મિસ્ટર જોશી ગો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આવી રીતે ક્વેશ્ચન તમને પૂછો, વેર ડઝ મિસ્ટર જોશી ગો? તો તમને તો પહેલાં એ વસ્તુનો ક્લિયર હોવો જોઈએ મગજમાં એમ હોવું જોઈએ કે અહીંયા ડઝ આપેલું હોય દાખલા તરીકે, બરાબર છે. તો એ સાદો વર્તમાનકાળ થયો. ઓકે, તો આપણે એને જ્યારે હકારમાં બનાવીએ છીએ ત્યારે શું થાય? તો કે એમાં એસ કે એસ લાગે. અને પાછા મિસ્ટર જોશી છે, હી શી ઇટમાં આવે છે. હો ભાઈ, મિસ્ટર જોશી હીમાં આવે છે. આ દરેકને ખ્યાલ હોવો જોઈએ ભાઈ. મિસ્ટર જોશી હીમાં આવે છે. મિસ્ટર જોશી ગોઝ ટુ યુએસએ. સમજાય છે દરેકને વિદ્યાર્થી મિત્રો? અઘરું નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, આને અઘરું બનાવવાનો પ્રયાસ કરવો ને. એક કારની સિસ્ટમ જો મગજમાં બેઠેલી હશે ને વ્યવસ્થિત, અને જો ભાઈ એવું હશે ને, તો હજી એકવાર 12થના સ્ટુડન્ટને એક વાર કહી દઉં છું કે તમારે 11th સ્ટેન્ડર્ડમાં ટેન્સના વિડીયો મૂકેલા છે. આ વિડીયો એકવાર બહુ સારી રીતે જોઈ લેવા, જેથી કરીને એકદમ મગજમાં વ્યવસ્થિત બેસી જશે. અને તમને મેં કોઠો પણ આપેલો છે. ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો ક્યાં ઉપયોગી થાય? તો એક્ટિવ પેસિવમાં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, તો કે ફકરામાંથી ક્વેશ્ચન લખવામાં, નિબંધ લખવામાં, બધામાં ઉપયોગી બનવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્ર આનું કાળજી રાખે. સમજાણું ભાઈ દરેકને શું કહેવાનો પ્રયાસ થાય છે? આ વસ્તુ ખાસ કરીને દરેક મગજમાં બેસે, કારણ કે ઇમ્પોર્ટન્ટ થિંગ છે ભાઈ. ઓકે, દરેકને સમજાણું હશે. એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની કે જે કાર્ડ આપેલો છે એ કાર્ડનો જ યુઝ થવો જોઈએ. ઓકે, તો પહેલું સ્ટેપ મેં તમને શું કીધું? તો પહેલા સ્ટેપમાં મેં એવી કંઈક ચર્ચા કરી કે પહેલાં એકવાર પેરેગ્રાફ વાંચો, એના પ્રશ્ન જવાબ, એના પ્રશ્ન વાંચો, અને એના પછી છે તો કે શું કરવાનું? એ પેરેગ્રાફ આખો પાછો વાંચો. કાર્ડને પરિવર્તન કરવામાં ધ્યાન રાખવાનું છે. હવે કરતાં પહેલાં હોવો જોઈએ. સમજાય છે હું બોલું છું? કરતાં પહેલાં હોવો જોઈએ, ક્રિયાપદ પછી હોવું જોઈએ. એવી રીતે કરવાનું છે. અહીંયા ખાલી યુએસએ લખવાનું નથી. બીજા કેટલાક ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો જોઈએ છે. જુલાઈ 2019માં આ ક્વેશ્ચન મેં ઉપર ફકરો લીધેલો નથી વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર પ્રશ્નના જવાબ કેમ લખવા એ ખબર પડે. વેન ડીડ વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટ હિઝ 14th બર્થડે? વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે વોલ્ટ્સ માઉસ મિકી, તો એ આખો એક કરતા છે. એક વસ્તુ મગજમાં રાખજો, વોલ્ટનો જે ઉંદર છે મિકી, વેન એટલે ક્યારે. હવે એક વસ્તુ પાછી તમને કહી દઉં છું, ફરી વાર આને આ વસ્તુને હું રિપીટ કરવાનો પ્રયાસ કરીશ. અહીંયા આપેલું છે ડીડ, અહીંયા આપેલું છે ડીડ વિદ્યાર્થી મિત્રો. જો તમને અહીંયા ડીડ વિદ્યાર્થી મિત્રો આપેલું છે તો તમને એક વસ્તુનો આઈડિયા ફિટ મગજમાં બેસી જવો જોઈએ કે અહીંયા ડીડ છે તો પ્રશ્નાર્થ વાક્ય છે. હવે એને હકાર બનાવીએ, દાખલા તરીકે આપણે હકારમાં પ્રશ્નાર્થ બનાવીએ, હકારમાં બનાવીએ તો આપણે ઈડી લગાડીએ અથવા અનિયમિત ક્રિયાપદનું રૂપ લગાડીએ, ભૂતકાળનું બીજું રૂપ. સાદા ભૂતકાળની વાક્યરચના છે. તો વેન ડીડ વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટ હિઝ 14th બર્થડે? તો કે હવે આનો આન્સર લખીએ છીએ. પહેલાં તો કરતા આખું કોણ છે? તો કે વોલ્ટ્સ માઉસ મિકી. ઓકે, કોનું? તો કે વોલ્ટનો ઉંદર મિકી. આવી ગયું આખું, જોઈ શકો છો. દરેકને એટલી વસ્તુની ખબર પડી ગઈ, આવી ગયું કરતા આખો. હવે ક્રિયાપદનું, હવે આપણે ક્રિયાપદ લખવાનું છે. ત્યાં ડીડ છે તો અહીંયા તમે પ્રશ્નમાંથી તમે હકારમાં ફેરવો એટલે બીજું રૂપ આવે. તો સેલિબ્રેટેડ દેખાય છે, સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે 1968. સમજાણું દરેકને વિદ્યાર્થી મિત્રો શું ક્વેશ્ચન છે, કેવી રીતે જવાબ લખવા. આ જુલાઈ 19માં ક્વેશ્ચન પૂછાણો છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કરે છે કે માત્ર ને માત્ર 1968 લખીને આ કામ પૂરું કરી નાખે છે.
ઓકે, કે અહીંયા કામ પૂરું થઈ ગયું. નહીં, એવું નથી. મેં તમને કીધું એ ખાસ કરીને આ વસ્તુ મગજમાં દરેક વિદ્યાર્થી મિત્રોએ બેસાડવાની છે. આમાં કોઈ પણ પ્રકારની ભૂલ ચાલશે નહીં. જોવાનું છે કયો કાર છે. ટેન્સને ઇમ્પોર્ટન્ટ થિંગ આપવાનું છે તમારે દરેકે. ઓકે, એટલે અહીંયા 10 આપેલું હોત કદાચ વિદ્યાર્થી તો સેલિબ્રેટ આવત વિદ્યાર્થી મિત્રો. દરેકને આ વસ્તુ મગજમાં બેસવી જોઈએ હવે. ઓકે, આમાં કોઈ પ્રકારની ભૂલો પડે નહીં. સેકન્ડ ક્વેશ્ચન ઉપર આવે છે, હાઉ મેની પીપલ વોચડ અ ડિઝની ટીવી શો. હવે હાઉ મેની હાઉ મચ જ્યારે હોય ને ત્યારે વિદ્યાર્થી એની જગ્યાએ જે તે આંકડો મૂકવાનો આવે. આ એક વસ્તુ ખાસ મગજમાં રાખવી દરેક વિદ્યાર્થી મિત્રોને. અહીં હાઉ મેની આપેલું છે તો હાઉ મેનીના સ્થાને હું વિદ્યાર્થી મિત્રો જે ઉપર ફકરામાં આપેલું છે 100 મિલિયન પીપલ, તો અહીંયા વોચડ આપેલું છે એટલે આપણે કંઈ બદલવાની જરૂરિયાત પડતી નથી. બરાબર છે ને? તો 100 મિલિયન પીપલ વોચડ અ ડિઝની ટીવી શો. તમે જોઈ શકો છો કેમ કે અહીંયા પહેલાં 100 મિલિયન પીપલ છે કરતા છે, વોચડ છે ક્રિયાપદ છે, અને બાકી અન્ય શબ્દો છે. એમાં કંઈ ફેરફાર નહીં થાય વિદ્યાર્થી મિત્રો. ફેરફાર એક જ વસ્તુનો વિદ્યાર્થી મિત્રો થવાનો છે કે આમાં કાળજી એ રાખવાની છે કે કારનો વ્યવસ્થિત ચેન્જીસ થવો જોઈએ. ઓકે, આગળ વધીએ છીએ. ઓકે, આગળ વધીએ છીએ. અહીંયા એક સરસ મજાનું આપેલું છે, ફકરો આપેલો છે, આન્સર આપવાના છે. તમે આન્સર આપી શકો છો. અને બીજો ક્વેશ્ચન જોઈને તરત થોડોક હેરાનગતિમાં આવી જશો કે સાહેબ આવી રીતે ફોર વોમ આપેલું છે, વુડ આપેલું છે, અંકલ માઇક બ્લો હિઝ વિસ્ટલ. કરતા ગોતવાનો વિદ્યાર્થી મિત્રો, બીજું કાંઈ ગોતવાનું નથી હો ભાઈ. ફરી એકવાર આ વસ્તુ કહી દો. કોણ ભાઈ બ્લો વિસ્ટલ કોની સાથે વગાડે છે એવું ક્વેશ્ચન અહીંયા છે. તો અંકલ માઇક કોની સાથે વગાડે છે એ આપણે લખવાનું છે. અને અહીંયા વેર ડીડ વાળો ક્વેશ્ચન છે એ તમારે તમારી જાતે કરવાના છે. 2 ક્વેશ્ચન તમારે જાતે કરવાના છે. ઓકે, આપણે કરી જ લઈએ છીએ, ચાલો ને. પછી ક્વેશ્ચન રહીને, વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. પોતાનો પહેલો વોલ્ટ છે, પોતાનો પહેલો એનિમલ છે, પોતાનું ક્યાં સ્કેચ કરે છે. ડીડ આપેલું છે. ડીડ આપેલું છે, અહીંયા સ્કેચ આપેલું છે. ક્રિયાપદ ડીડ સાથે મૂળ રૂપ આવે તો કે આવે છે. ક્યાં પોતે તો કોણ કરે છે તો કે વોલ્ટ કરે છે. તો વોલ્ટનો પહેલાં લઈ લો. વોલ્ટ, સોરી અહીંયા લખવામાં થોડી તકલીફ પડશે કેમ કે આમાં માર્કર આવી રીતે યુઝ થાય છે એટલા માટે. તો અહીંયા વોલ્ટ સ્કેચડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ ક્યાં કરે છે તો કે અહીંયા જોઈ શકો છો ઉપર આપેલું છે. ધ ઓપલ ઓર્ફેડ The apple orchard and weeping willows stand green and beautiful at our old farm. આ આન્સર છે. તો Walt sketched his first animals in the apple orchard in weeping willows stand green and beautiful at our old farm. આનો આન્સર છે. ઓકે, અને કોની સાથે વિસલ વગાડે છે આપણે જોઈ લેવાનું, જોવાનો પ્રયાસ કરવાનો છે આપણે. ઓકે, અને અહીંયા આપણે આન્સર આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. જો અહીંયા આખું લીટી આપેલી છે, આ આખોનો આન્સર છે. ઘણા વિદ્યાર્થી મિત્રો માત્ર અહીંથી ચાલુ કર. ધ એપલ ઓર્ચેડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. એટલે પરીક્ષકને એક વસ્તુ ક્લિયર મગજમાં બેસી જાય છે કે આ વિદ્યાર્થીને માત્ર ને માત્ર છે ને ભાઈ છે ને ફકરામાંથી લખતા જ આવડે છે. એને વાક્ય રચનામાં કોઈ પ્રકારનો કાંઈ રસ છે નહીં. ઓકે, સ્થળ હશે તો આગળ ઇન લગાડી લેશું. ઓકે, હવે અહીંયા એક બીજી એક વસ્તુ મગજમાં રાખવાની છે. ઓકે, ક્વેશ્ચન જોઈએ છે, હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ સ્કેચ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડીડ આપેલું છે, અહીંયા અર્ન આપેલું છે. સાદા ભૂતકાળની છે, આપણે એને બનાવવાનું છે. કરતા કોણ છે તો કે વોલ્ટ અર્ન્ડ ફ્રોમ સ્કેચ. કેટલા બનાવે છે તો કે ફ્રોમ સ્કેચ પહેલાં લીધું છે. વોલ્ટ અર્ન્ડ અ નિકલ ફ્રોમ હિઝ સ્કેચ. આમાં લખી શકાય છે આન્સર. ઓકે, આમાં ભલે આમાં આપેલું છે, આપણે આપણી રીતે જવાબ આન્સર લખી શકીએ છીએ. વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ હશે ને તો કોઈ પ્રકારનો ક્વેશ્ચન થશે નહીં. વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની. તો પહેલાં કરતા આવી ગયો, જોઈ શકો છો. પહેલાં જોઈ શકો છો કે અહીંયા કરતા પહેલાં આવી ગયો છે. અહીંયા વોલ્ટ છે, પહેલાં કરતા છે. પછી અહીંયા સ્ટાર્ટેડ છે એનિમેટેડ કાર્ટૂન. સી કંપની ક્યાં કરી છે તો ઇન કરી અને સીધું કરવાનું છે.
આની પહેલાં મેં તમને દેખાડ્યું હતું ઇન કરીને સીધો જવાબ લખવાનો થાય. ઓકે, વાક્ય રચનાને એકદમ કન્ફ્યુઝન વગર મગજમાં રાખવાની છે, કોઈ પ્રકારની ભૂલો થાય નહીં. અહીંયા એક વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનો પ્રોનાઉન ચેન્જિંગ, તમે ઘણી વખત છે પ્રોનાઉન ચેન્જિંગમાં તકલીફ કરતા હોય, પ્રોનાઉન એટલે સર્વનામ થાય વિદ્યાર્થી મિત્રો. હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કહું તમને, તમારો જે પાઠ છે, તમારા પાઠમાં ઘણી વખત એવું આવે છે, જે તમારે 12th સ્ટાન્ડર્ડમાં નાના નાનીનો પાઠ આવે છે, નાના નાની પાઠમાં રાઇટર પોતે બધું કહે છે. ઓકે, તો આપણે ઘણીવાર આન્સર લખીએ છીએ ને ત્યારે આપણે એવું કરતા હોઈએ છીએ. દાખલા તરીકે અહીંયા આપેલું છે, વાય ડીડ નીરેચર ગો ટુ દિલ્હી. ઓકે, વાય ડીડ ધ નીરેચર ગો ટુ દિલ્હી. નીરેચર એટલે અહીંયા છે કવિ છે કે અથવા લેખક છે એની વાત ચર્ચા કરવામાં આવી છે. તો પહેલાં ફકરો વાંચી લઈએ. આઈ વેન્ટ ટુ દિલ્હી ટુ ઇન્વાઇટ માય સમ ઓલ્ડ ફ્રેન્ડ્સ ઇન લાસ્ટ સમર. આટલું મેં આપણે બનાવેલું છે. આપણે શું કરીએ છીએ તો સીધું આપણે છે ને આઈથી ચાલુ કરીએ. આઈ વેન્ટ ટુ દિલ્હી ટુ ઇન્વાઇટ માય સમ ઓલ્ડ ફ્રેન્ડ્સ ઇન લાસ્ટ સમર. આ ખોટું પડી જાય. શું તમે દિલ્હી જવાના છો? શું તમે દિલ્હી જવાના છો કે તમે તમારા ફ્રેન્ડને ઇન્વાઇટ કરવા? નહીં ભાઈ, આ લેખક પોતે વાત કરે છે. જો જ્યારે પણ આવા પેરેગ્રાફ હોય, લેખક પોતે વાત કરતા હોય, ત્યારે તમારે યાદ રાખવાનું કે અહીંયા આઈની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આવી જશે હી, અને અહીંયા છે આવી જાય હિસ. જો ગર્લ હોય તો શી પણ આવી શકતો વિદ્યાર્થી મિત્રો. જો લેખક ગર્લ હોય તો શી આવી શકે, અને ગર્લ હોય તો હર પણ આવી શકે. એટલે આ વસ્તુ ખાસ કાળજી રાખવી. પણ મારું તમને કહેવાનો મિનિંગ એ છે વિદ્યાર્થી મિત્રો કે ઘણી વખત છે કોઈ લેખક પોતે ચર્ચા કરતો હોય, આઈ વેન્ટ ટુ દિલ્હી એન્ડ ઇન્વાઇટ માય સમ ઓલ્ડ ફ્રેન્ડ્સ ઇન લાસ્ટ સમર. આપણે આવું લખીએ પણ તો એ ખોટું પડે, કેમ કે તમે પોતે નથી કોઈ દિલ્હી જવાના કે તમે તમારા મિત્રોને નથી બોલાવવાના, મિત્રોને મળવા જ જવાના. સમજાય છે? તમારે ફકરાનો જવાબ એકદમ ખોટો પડી જાય, અહીંયા તમારો એક માર્ક બિલકુલ વયો જાય. અહીંયા જો તમે હી ન લખો, નેરેચર લખો તો પણ ચાલે, બટ હી લખો તો વધારે સારું રહે. ઓકે, નેરેચર વેન્ટ ટુ દિલ્હી ટુ ઇન્વાઇટ હિઝ સમ ઓલ્ડ ફ્રેન્ડ્સ ઇન લાસ્ટ સમર. આ વસ્તુ ખાસ કરીને મગજમાં રાખવી. ઉપર આપેલું છે વિદ્યાર્થી મિત્રો પ્રોનાઉન ચેન્જીસ. આઈનું હી થઈ જશે, હી કે શી થાય વિદ્યાર્થી મિત્રો. જો કવિયત્રી હોય તો શી પણ થઈ શકે, અને માય હોય તો એનું હિસ કે હર થશે, અને હિમ હોય મી હોય તો એનું હિમ કે હર થઈ શકે. એટલે આ વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને આ વસ્તુને મોસ્ટ આઈએમપી રીતે મગજમાં રાખવાના. તમારે એવા 2 પાઠ આવે છે વિદ્યાર્થી મિત્રો. એનો તમે પેરેગ્રાફ મૂકી દે ને તમને એમ કહે કે આઈ વેન્ટ ટુ દિલ્હી, તો તમે એમ કે વેર ડીડ શી ગો, આવો ક્વેશ્ચન હોય તો તમે જેમ લખો કે આઈ વેન્ટ ટુ અમેરિકા, તો એ ખોટું પડે. આઈ ના આવે વિદ્યાર્થી મિત્રો. જો કવિયત્રી હોય તો શી આવે. સમજાય છે હું બોલું છું? વસ્તુને ખાસ મગજમાં રાખવાની છે, આમાં કોઈ પ્રકારની ભૂલ પડે નહીં. ઓકે, આવી નાની નાની ભૂલો વિદ્યાર્થી મિત્રો આપણે સુધારવાની છે. અને અનસીન પેસેજ છે તમારું 20 માર્કનું તમારું કામ પૂરું કરે વિદ્યાર્થી મિત્રો. 10 માર્ક તમારા જે પાઠ્યપુસ્તકના અને 10 થી 15 માર્ક તમારા અનસીન પેસેજના 25 માર્કનું તમારું કામ આ પૂરું થઈ જાય વિદ્યાર્થી મિત્રો. એટલે આને વ્યવસ્થિત રીતે કરવાનું, કારણ કે દરેક વિદ્યાર્થી મિત્રોનું આ એક ક્વેશ્ચન હોય છે કે ભૂલો બહુ કરે છે આમાં. ઓકે, એટલે ભૂલો ન થાય એની ખાસ કરીને કાળજી રાખવાની, સ્થાન બધાના કાળજી રાખવાની. ઓકે, દરેકે આ વસ્તુની કાળજી રાખવાની છે. આનો એકવાર સ્ક્રીનશોટ દરેક વિદ્યાર્થી મિત્રોએ પાડી લેવો જેથી તમને ખ્યાલ આવે. બરાબર છે? અને આન્સર કેવી રીતે લખવા એ દરેકને મગજમાં આવે. આના સ્ક્રીનશોટ બરાબર વ્યવસ્થિત દરેક વિદ્યાર્થી મિત્રો પાડી લે, જેથી જે ક્વેશ્ચન લખવામાં કોઈ પણ પ્રકારની કોઈને ભૂલ ક્યાંય પડે નહીં, અને આસાનીથી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન લખી શકો. ઓકે, દરેકને આટલી વસ્તુની કાળજી રાખવાની છે. પ્રશ્ન લખવામાં ક્યાંય ભૂલ ન થાય એની કાળજી દરેક વિદ્યાર્થી મિત્રો રાખે. અને આના પછી દરેક વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તૈયાર રહી, અને જ્યારે પણ વિડીયો આના પછીનો આવે, જ્યારે પણ જે પણ ડેટ હોય વિડીયોની, એટલે પાઠ્યપુસ્તક દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની સાથે રાખવાનું રહેશે. કારણ કે આપણે પહેલો યુનિટ આપણે ચાલુ કરીએ છીએ, કેન યુ ઇન્સ્ટોલ લવ. ઓકે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર રહે. એમાં જે ટ્રુ ફોલ્સ આવતા હોય તે જોશું, અને એમાં જે પાઠનું આખું ભાષાંતર આપણે જોવાના છીએ. એટલે આપણે ટેક્સ્ટ બુક ચાલુ કરીએ છીએ, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આમાં કમ્પ્લીટ રહે.
અત્યાર સુધી આપણે શું કામ કરેલું છે એ આપણે પહેલાં કહી દો. જે વિદ્યાર્થી મિત્રો વિડીયો ન જોયા હોય એની પહેલાં એ પણ એકવાર જોઈ લે. ફંક્શનનું વિદ્યાર્થી મિત્રો આપણે કામ કર્યું છે, જે 13 માર્કનું ભારણ પૂરું પાડે છે. ચેન્જ ટેક્સ્ટ જે છે એ આપણું 4 માર્કનું ભારણ પૂરું પાડે છે. ઓકે, આજે આપણે અનસીન પેસેજ કરીએ છીએ, જે આપણું અનસીન પેસેજ કે પેસેજમાંથી આન્સર લખો, જે આપણું 20 માર્કનું ભારણ પૂરું પાડે છે. એટલે આ બધું આપણે જેમ જતા જઈએ એમ આપણને ખ્યાલ પડતો જાય કે આવી રીતે આપણે તૈયારી કરવાની છે. એટલે દરેક વિદ્યાર્થી છે એ કમ્પ્લીટ રહે, જેથી કરીને કાંઈ ક્વેશ્ચન રહે નહીં. સારું, ગુડ બાય એવરીવન.